જ્યારે શરીર તમને ગરમ લાગતું હોય અને વારંવાર તાવની દવા કરવા છતાં પણ તમને તાવ રહેતો હોય, નબળાઈ લાગતી હોય, થાક લાગતો હોય, બહારથી અડવામાં શરીર ઠંડુ લાગતું હોય પણ અંદરથી તમને થાક એટલે કે તાવ રહેતો હોય, શરીર ગરમ લાગતું હોય, તેને આયુર્વેદમાં જીર્ણ જ્વર કહેલો છે. એટલે કે લાંબા સમયનો તાવને આયુર્વેદ શાસ્ત્રોમાં જીર્ણ જ્વર કહેલો છે. એટલે કે લાંબા સમયનો હાડમાં રહેલો તાવ પણ આપણે એને ગુજરાતીમાં કહી શકીએ છીએ. અને આ તાવ લાંબો સમય રહે તો બીજા ઘણા બધા રોગો ઉત્પન્ન કરે છે. તો આ તાવની યોગ્ય ચિકિત્સા કરવી બહુ જરૂરી છે. આ જીર્ણ જ્વર લાંબો સમય રહે તો એવા લક્ષણોવાળા રોગો ઉત્પન્ન કરે છે જે તમને લેબોરેટરીમાં પણ પકડાતા નથી. તો આ જીર્ણ જ્વરના મેઇન 6 લક્ષણો છે. પહેલું લક્ષણ છે શરીર તમને બહારથી ઠંડુ લાગે પરંતુ અંદરથી ગરમ લાગતું હોય છે. બીજો લક્ષણ તમને થાક લાગતો હોય છે. યોગ્ય આરામ નીંદર કરવા છતાં પણ થાક ઉતરતો નથી. મોઢાનો સ્વાદ કડવો અથવા ફીકો થઈ જાય છે. ચોથું લક્ષણ છે તમને ખાવામાં રુચિ રહેતી નથી. પાંચમું લક્ષણ છે તમને વારંવાર કળતર થાય છે. છઠ્ઠું લક્ષણ છે તમને માથાનો દુખાવો થાય છે. તો જો આ ઉપરના મેં જ્વરના લક્ષણો કીધા તમને દેખાય તો તાત્કાલિક તમારે તેની સારવાર કરાવી.